નમસ્કાર. મહાભારતની કથામાં આમ તો ઘણા શક્તિશાળી પાત્રો છે, પણ આજે આપણે એક એવા પાત્રનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જે અત્યંત શક્તિશાળી અને રહસ્યમય હોવાની સાથે સાથે આજે પણ ચિરંજીવી મનાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુરુ દ્રોણાચાર્ય અને કૃપિના પુત્ર અશ્વત્થામા વિશે. આ કોઈ સામાન્ય ઐતિહાસિક કથા નથી હો, આ તો શક્તિના સાચા ઉપયોગ અને માનવ સ્વભાવનો એક બહુ મોટો પાઠ છે. તો ચાલો તેમના જીવનના કેટલાક મહત્વના પાસાઓ પર નજર કરીએ. આપણા મનમાં એક સવાલ જરૂર થાય, શું ચિરંજીવી હોવું એટલે કે અમર હોવું એ હંમેશા એક વરદાન છે? આપણે તો એવું જ માનીએ ને કે ક્યારેય મૃત્યુ ન પામવું એ તો બહુ મોટો આશીર્વાદ છે. પણ અશ્વત્થામાની કથા આપણને આ વિચાર પર નવેસરથી વિચારવા મજબૂર કરી દે છે. શું ખરેખર અમરત્વ એ સૌથી મોટી સજા બની શકે? આ સવાલનો આઘાતજનક જવાબ આપણને આ કથાના અંત સુધીમાં ચોક્કસ મળી જશે. હવે આખી વાતને બરાબર સમજવા માટે આપણે છેક શરૂઆતમાં જ જવું પડે. અશ્વત્થામાનો જન્મ અને તેમની દિવ્ય શરૂઆત કેવી હતી તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. તમને ખબર છે આ નામ પાછળનું રહસ્ય શું છે? અશ્વત્થામાનો અર્થ થાય છે જેનો અવાજ ઘોડા જેવો છે. ખરેખર તેમના જન્મ સમયે એક બહુ જ આશ્ચર્યજનક ઘટના બની હતી. એવું કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમના ગળામાંથી ઘોડા જેવો એટલે કે અશ્વ જેવો એક પ્રચંડ અવાજ નીકળ્યો હતો. અને બસ ત્યાંથી જ તેમને આ અનોખું નામ મળી ગયું. આ માત્ર એક નામ નહોતું, પણ તેમની ભવિષ્યની પ્રચંડ શક્તિઓનો એક સીધો સંકેત હતો. અને હા, શક્તિની વાત નીકળી જ છે તો આ જુઓ. અશ્વત્થામા કોઈ સામાન્ય મનુષ્યની જેમ નહોતા જન્મ્યા. તેઓ જન્મથી જ પોતાના કપાળ પર એક દિવ્ય મણિ લઈને આવ્યા હતા. અને આ મણિ કોઈ સામાન્ય ઘરેણું નહોતું. આ મણિના પ્રભાવથી તેમને ક્યારેય ભૂખ, તરસ કે થાક લાગતો જ નહોતો. એટલું જ નહીં, કોઈ શસ્ત્ર, ભયાનક બીમારી કે પછી કોઈ દેવદાનવ પણ તેમને નુકસાન પહોંચાડી શકતા નહોતા. હવે જરા કલ્પના કરો, આવી અદ્ભુત અને અજેય સુરક્ષા સાથે જન્મેલો યોદ્ધા યુદ્ધના મેદાનમાં કેટલો ખતરનાક સાબિત થઈ શકે. પણ સમય હંમેશા એકસરખો નથી રહેતો. આટલી મહાન શક્તિઓ ધરાવતા આ યોદ્ધાના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. કુરુક્ષેત્રના યુદ્ધમાં આપણે જાણીએ છીએ તેમ કૌરવોના પક્ષમાં રહેલા અશ્વત્થામા અને તેમના પિતા ગુરુ દ્રોણાચાર્યને હરાવવા લગભગ અશક્ય હતા. ત્યારે શ્રીકૃષ્ણની રણનીતિ મુજબ હંમેશા સત્ય બોલવા માટે જાણીતા યુધિષ્ઠિરે એક અડધું સત્ય ઉચ્ચાર્યું, અશ્વત્થામા હરણાયો છે, અને પછી ધીમા અવાજે ઉમેર્યું, નરો વા કુંજરો વા. એટલે કે માણસ કે હાથી ખબર નથી. આ એક નાનકડું વાક્ય આખી બાજી પલટી નાખવા અને એક પુત્રનું માનસિક સંતુલન આખી ઘટના કંઈક આ રીતે બની હતી. વાસ્તવમાં ભીમે અશ્વત્થામા નામના એક હાથીનો વધ કર્યો હતો. પણ જ્યારે યુધિષ્ઠિરના મોઢેથી ગુરુ દ્રોણાચાર્યે પોતાના પુત્રના મૃત્યુની વાત સાંભળી ત્યારે પુત્રમોહમાં ડૂબેલા પિતાએ અત્યંત નિરાશ થઈને પોતાના શસ્ત્રો નીચે મૂકી દીધા. અને બસ આ જ તકનો લાભ લઈને જ ધૃષ્ટદ્યુમ્ને નિશસ્ત્ર દ્રોણાચાર્યનો વધ કરી દીધો. પોતાના પિતાને આ રીતે છળથી મળતા જોઈને અશ્વત્થામાનું લોહી ઉકળી ઉઠ્યું. ક્રોધ અને વેરની એવી જ્વાળા પ્રગટી જેણે પછી બધું જ ભસ્મીભૂત કરી નાખ્યું. અને અહીંથી જ અશ્વત્થામાના પતનની શરૂઆત થાય છે. ક્રોધમાં અંધ થયેલો માણસ કઈ હદે જઈ શકે છે તે હવે આપણને જોવા મળશે. પિતાના મૃત્યુના શોક અને વિશ્વાસઘાતની આગમાં સળગતા અશ્વત્થામાએ યુદ્ધના અને નૈતિકતાના તમામ નિયમો નેવે મૂકી દીધા. બદલો લેવા માટે તેમણે રાત્રિના સમયે પાંડવોની શિબિર પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો. અંધારામાં પાંડવો સૂતા છે એવી ગેરસમજમાં તેમણે દ્રૌપદીના 5 નિર્દોષ પુત્રો એટલે કે ઉપપાંડવોનો અત્યંત ક્રૂરતાથી વધ કરી નાખ્યો. આ ભયંકર પાપ પછી જ્યારે પાંડવો તેમને સજા આપવા તેમની પાછળ પડ્યા ત્યારે પોતાના બચાવ માટે તેમણે સૃષ્ટિના સૌથી વિનાશકારી શસ્ત્ર એવા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી દીધો. વિચારો, માત્ર વેર ખાતર આવું વિનાશક પગલું. અહીં અર્જુન અને અશ્વત્થામા વચ્ચેનો એક બહુ મોટો તફાવત છતો થાય છે. બચાવમાં અર્જુને પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, પણ જ્યારે ઋષિઓએ પ્રકૃતિના વિનાશને રોકવા બંનેને પોતાના અસ્ત્ર પાછા ખેંચવા કહ્યું ત્યારે અર્જુને પોતાના વિવેક અને જ્ઞાનનો ઉપયોગ કરીને અસ્ત્ર તરત પાછું ખેંચી લીધું. પણ અશ્વત્થામા, તેમને તો બ્રહ્માસ્ત્ર પાછું વાળતા આવડતું જ નહોતું. જ્ઞાનનો અભાવ અને વેરની આંધળી ભૂખમાં તેણે એ વિનાશક અસ્ત્ર અભિમન્યુનું પત્ની ઉત્તરાના ગર્ભ તરફ વાળી દીધું, જેમાં પાંડવોનો અંતિમ વારસદાર પરીક્ષિત ઉછરી રહ્યો હતો. એક અજન્મા બાળક પર હુમલો કરવો, આનાથી મોટી કાયરતા બીજી કઈ હોઈ શકે? આટલી હદ વટાવ્યા પછી કુદરતનો ન્યાય તો થવાનો જ હતો. આ અક્ષમ્ય અપરાધોનું પરિણામ બહુ ભયંકર આવવાનું હતું. આવા જઘન્ય પાપ પછી સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણએ
હવે દરમિયાનગીરી કરવી જ પડી. સૌથી પહેલાં તો શ્રીકૃષ્ણએ પોતાની દિવ્ય શક્તિથી એ નિર્દોષ ગર્ભસ્થ શિશુ પરીક્ષિતને સજીવન કર્યો અને પછી અશ્વત્થામાને તેમના પાપની સજા આપવા માટે અર્જુન પાસે તેમના મસ્તક પરથી પેલો દિવ્ય મણિ બળજબરીથી કઢાવી લીધો. જે મણિ તેમની સૌથી મોટી તાકાત હતો, અજેય સુરક્ષા કવચ હતો, તેને છીનવી લઈને તેમને સાવ અસહાય બનાવી દીધા. અને પછી શ્રીકૃષ્ણએ તેમને જે શ્રાપ આપ્યો તે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય. શ્રીકૃષ્ણએ શ્રાપ આપ્યો કે અશ્વત્થામા કળિયુગના અંત સુધી એટલે કે હજારો વર્ષો સુધી આ પૃથ્વી પર આમ જ ભટકતા રહેશે. મણિ કાઢી લેવાથી પડેલા ઘાવ અને તેમના આખા શરીરમાંથી સતત લોહી અને પરુ વહેતા રહેશે, જે ક્યાંય રૂઝાશે નહીં. સૌથી આઘાતજનક વાત તો એ હતી કે આટલી ભયંકર પીડા છતાં તેઓ ક્યારે મૃત્યુ પામી શકશે નહીં અને કોઈપણ માનવ સમાજ તેમને ક્યારે આશ્રય નહીં આપે. જુઓ, જે અમરત્વની આપણે શરૂઆતમાં વાત કરી હતી ને, તે અહીં એક અકલ્પનીય અને અનંત યાતનામાં ફેરવાઈ ગયો. તો આખી કથાનું તાત્પર્ય શું છે? અશ્વત્થામા પાસે અખૂટ શક્તિ હતી, દિવ્ય શસ્ત્રનું જ્ઞાન હતું, તેઓ અજેય હતા. પણ જ્યારે શક્તિ અને જ્ઞાન સાથે વિવેક અને ધર્મ ન જોડાયેલા હોય ને, ત્યારે માણસ વિનાશ તરફ જ ધકેલાય છે. તેમનું ચિરંજીવી હોવું એ કોઈ વરદાન નહીં, પણ તેમના પોતાના જ કર્મોની તેમને મળેલી સૌથી મોટી સજા છે. આ કથા આપણને એક વિચારતા કરી મૂકે એવો સવાલ પૂછે છે. આજે પણ જો આપણે ધર્મ અને નૈતિકતા વગર માત્ર સત્તા અને શક્તિની પાછળ અંધ બનીને દોડીશું, તો શું આપણો પણ આવો જ વિનાશ નહીં સર્જાય? જરા વિચારજો.